દ્વારકાધીશ મિત્રો, માગો વીસ આપે 30 મારા જય દ્વારકાધીશ. જો મસ્ત મજાની અમારા ગામની હવાર પડી ગઈ છે. બધાને ગુડ મોર્નિંગ અને બધાને હાજા નરવા રાખે એવી ભગવાનને આજે શુભ દીપાવલી નિમિત્તે પ્રાર્થના. તો આજે અમાસ, તો આજે અમારે જવું છે, અમારા નિષ્કલંક મહાદેવ છે, અમારા બુધેલ ભાવનગરનું મોટામાં મોટું તીર્થસ્થળ છે. મોટા તીર્થસ્થળમાંનું એક છે જે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય. ત્યાં અમે જઈએ છીએ. ત્યાં અમાસના દિવસે સ્નાન કરવાનું બહુ મહત્ત્વ છે. તો અમે લોકો જઈએ છીએ ત્યાં નિષ્કલંક મહાદેવ. તો ત્યાંના દર્શન કરાવશું. આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. એ તૈયાર થઈ ગયા. રાધે રાધે. તો સરસ મજાનું સવાર છે. પંખીનો કલરવ થાય છે અને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તૈયાર થઈ જશે. જય દ્વારકાધીશ. હે નિષ્કલંક મહાદેવ નાવા પગી ગયા. નિષ્કલંક મહાદેવ દરિયે પગવા આવ્યા છે. એ અમારા ઘરેથી 18 કિલોમીટર થાય છે અને અમે આવી ગયા હવા હાથ થયા છે. જો આ કિનારો, આ છઠ અને આ સામું છે સમુદર દરિયો. સીતારામ સીતારામ. હા, જો અહીંથી પાણી ચાલુ થાય. ભરતી આવે ત્યારે પાણી તો આઘું વહી જાય. આવી રીતનું દરિયામાં ભગવાન શંકર ભગવાન બેઠા હોય એવું અમારે નિષ્કલંક મહાદેવ એક જ મંદિર છે અહીંયા. અને આ નિષ્કલંક મહાદેવની સ્થાપના પાંડવોએ યુદ્ધ પૂરું કર્યું પછી જ્યારે એને જે એના કલંક લાગ્યું હોય એ કલંક અહીંયા પાંડવોનું નિષ્કલંક મહાદેવે કલંક દૂર થયેલું. આવો રસ્તો છે. આ દરિયામાં હાલ્યું જવાનું. આમને સામે 800 મીટર કે 1000 મીટર જેવો રસ્તો થાય રસ્તો. અને આ દરિયાની અંદર હાલીને જવાનું. જ્યારે ભરતી વોટ આવે ત્યારે પાણી ખાલી થાય, દરિયો ખાલી થાય ત્યારે આ ભગવાન ભોળાનાથ દર્શન આપે. વળી પાછી બપોરે ભરતી થાય ત્યારે આ બધે પાણી ભરાઈ જાય. એ વખતે ભોળાનાથને દર્શન કરવા કોઈ ન જઈ શકે. આ સવારમાં વોટ આવેલી હોય. કેમ? બહુ સરસ મજાનું. હા, આવી ગયા ઠેઠ. અહીંયા પાણી ભર્યું છે. આમાં હાલીને પાણીમાં પણ હાલીને જવાનું. સામે જે ધજા દેખાય એ ભગવાન શંકરનો ઓટલો છે. ત્યાં ભગવાન બિરાજમાન છે. અમારે આ બાજુ લોકવાયકા છે. 4 ધામની યાત્રા કરીને નિષ્કલંક મહાદેવના દર્શન ન કરો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી રહે. અને દર અમાસે આજુબાજુ ગામના હજારો લોકો સ્નાન કરવા દર અમાસે આવે. અને ભગવાન શંકર દરિયામાં 24 કલાકમાં 2 વાર દર્શન આવે. બાકી પાણીમાં આ જે ધજા છે ત્યાં સુધી પાણી ભરાઈ જાય. એટલે બહુ આધ્યાત્મિક અને પવિત્ર અને મહત્વવાળું નિષ્કલંક મહાદેવનું તીર્થસ્થળ છે. પાણીમાં હર હર મહાદેવ. રાજુ છે આવું કોઈ તીર્થસ્થળ કોઈ જગ્યાએ ન હોય એવું તીર્થસ્થળ છે. પાણીમાં જો કોઠણ હમાણું પાણી છે. આથી વહેલા હોય તો કડકડ હમાણું પાણી હોય. અત્યારે દરિયો પાછો વળી ગયેલો છે એટલે હજી કલાક વહી જાય. કલાક જાય ત્યાં પાણી ઓલા પહેલા મંદિર ઓટલે પગી જાય. કુતરાઓથી અમાર નવા આવ્યા છે.
વાહ કિશોરભાઈ મહાદેવ મહાદેવ જો આ રાજુનો વાહ ભાઈ વાહ હા તો બધા અગાવાલા ઓળખીતા બધા મળે અહીંયા અને જો પાણીમાં હાલ્યા જઈએ છીએ એટલું પાણી છે થોડાક વહેલા આવ્યા હોત તો કમર સુધી પાણીમાં આવી જાય જેમ જેમ નજીક જતા જાય એમ ધજા નજીક આવતી જાય હા યા કેટલી મજા આવે કેટલો આનંદ આવે વિડીયો જોવાવાળા બધા આપણા વ્યુઅરને કે જ્યારે આ બાજુ આવો ભાવનગરથી 18 કિલોમીટર થાય અમારા બુધેલથી 18 કિલોમીટર થાય નિષ્કલંક મહાદેવના દર્શન કરવા આવજો કેટલું પાણી છે આવું તીર્થ સ્થળ ક્યાં જોવા મળે આમાં ઘણા ન ઓળખતા હોય પણ સીતારામ સીતારામ બોલો બોલો હા જો અહીંયા પગી જાવ એટલે આ ભગવાનનો ઓટલો છે ભોળાનાથનો ભગવાન ભોળાનાથની 5 શિવલિંગો છે આમે મા ભવાનીનું મંદિર અને આ જે ધ્વજ આ ભાદરવી અમાસના દિવસે પહેલી ધ્વજ અમારા ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ હિન્દીની ચડાવે એના તરફથી હોય છે આ હરક પાટલી કહેવાય મેં નાહી લીધું અને અમારા ભાઈઓ ભત્રીજા બધા આવી ગયા છે વાહ ભાઈ વાહ આ તો બુધેલ ગામમાં હોય એવું થઈ ગયું બધું હે રાજુ હા જો આવો સરસ મજાનો દરિયો આજ અમા અને એ દિવાળીની અમા અને અહીંયા હોય અને દરિયા નાવા ન આવીએ તો આપણે ખોટ જાય મોટામાં મોટી એટલે અમે બધા આવી ગયા છીએ વાહ ભાઈ વાહ હા હા જો બધા ઓળખીતા બાળકીતા ભાઈઓ બધા આવી ગયા અને જો સૂર્યનારાયણ દેવ હજી 7:45 થયા છે હે રીવા અરે કે વિહા વિહા છે હા વાહ ભાઈ વાહ જો આવડા છોકરા તે દરિયા નાવા આવે એટલે આપણે માની લેવાનું આ દરિયા નાવાનું અમાનું કેટલું માધ્યમ હોય રાજુ હા બહુ મજા આવી ગઈ બાપભાઈ હા સીતારામ બાપભાઈ એમ હા જો વાહ ભાઈ વાહ અરે એની વાત જ જવા દો અહીંયા જે ન આવ્યા હોય દેહમાં આવ્યા હોય નાવા ન આવે એને મોટા મોટી નુકસાની છે હા કેટલું માણસ છે હજી જો 7:30 થયા છે કા લાલા લાલો નહીં તાર નામ ઓમ વાહ ભાઈ વાહ તો પાણી હજી કેટલું બધું છે સારું ને હા કેદી ભાઈ આવે વાહ ભાઈ દરિયા નાવાની તો દિવાળીની કેવી મજા આવે હા આવો પટેલ આવો આખું નહીં એમ સારું અમે ત્યાં જ છીએ કઈ ને ભાઈ આવ્યા હા હા આમ આખું બુધેલ નાવા એવું લાગે છે હે વાતાવરણ ઠંડક અને કુદરતી દ્રશ્ય જો સૂર્યના કિરણો આ દરિયા ઉપર પાણી ઉપર પડે અને કેટલું સરસ મજાનું કુદરતી દ્રશ્ય ઊભું થાય છે
ભોળાનાથને જળ ચડાવવા માટે આમાંથી જળ ભરવાનું લોટામાં ભગવાનને ચડાવવાનું. અહીંયા માં ભવાનીને શ્રીફળ વધેરવાનું. બેનો બધી દર્શન કરવા દરિયા નાવા આવી ગયા. હા એનું વળકે હમણાં કીધું. હા મહાદેવની મોટા મોટી શિવલિંગ 5 શિવલિંગમાંની એક આપણે જળ ચડાવી દીધું, ભગવાનની પૂજા કરી લીધી અને હવે નીકળવું છે. અમારા ધર્મેશ પટેલને ધર્મેશભાઈ ઇટાલિયા. હા ધર્મેશભાઈ ઇટાલિયા મળી ગયા અહીંયા નિષ્કલંક મહાદેવ. કેમ સોમવતી અમા. હા સોમવતી અમા અને દિવાળીની. હા મોટા મોટું. જો હવે નીકળવું છે. જો એટલું પાણી ઘટી ગયું. આપણે આવ્યા ત્યારે કડકડ આમું પાણી હતું. આ હજી ભગવાનનો ઓટલો જ છે અને પાણી કેટલું દૂર વહી ગયું છે. જોવા એટલું આવું કોઈ દરિયામાં આવી રીતનું જોવા ન મળે. હા યા હા તો અમારા ગઢિયા પરિવાર ભેગો થઈ જશે. હારો ને? હા એલા હા એને જ લેવા જ પડે. હા નકર ઘરે મન દુઃખ થાય પાછું. જો અમારા રામજીભાઈ ગોરસિયા અમારા મિત્ર અને અમારા વેવાય ને વેવાય બે થાય. હા મળી જાય હે ને? હારું છે ને? લે હા મધુબેન સીતારામ હારું છે ને? આવજો. હા હા યા લઈ કાકી લેવા જ પડે. જો હા ભૂમે હા જયેશ નગર. હા 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 વાહ વાહ. મારા નાગદણીમાં આવવું, તમને વિડીયોમાં લેવા નાગદણીમાં આવવું કહેતો હતો કે નહીં? આ કાકા બહુ દાદા દે હો. હા જય ભોળાનાથ. આ કાકા કહેતા ડુંગળી સોપવા જાવ જ ભરતભાઈ વાળી. બસ જો શાંતિ છે. તમારો વિડીયો બનાવવા નાગદણી બા આવવું કહેતા હતા ને અહીંયા મળી ગયા. હા 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 આવજો. હા હા જો અમારા મનોજભાઈ બેન અસ્મિતાબેન અને એમના જેઠાણી દેરાણી બધા કોબડીથી ભેગા થઈ ગયા છે અહીંયા અને નાહવાની બહુ મજા આવી. આજે પવિત્ર સ્થળ એમાંય દિવાળી અને હોમવતી અમા આજનું મહત્વ કોળિયાક નાવાનું. હા ભગવાન ભોળાનાથના દર્શન થઈ ગયા. હા આવજો બધા બુધે. હા ત્યાં કડકડ હમાણું ગોઠણ હમું પાણી હતું. હવે પાણી ખાલી થતું જાય અને હવે આમાં હાલીને પાછું સોટે પહોંચી જવાનું. અમારે 2 વર્ષ પહેલા સ્નેહ મિલન જેવું થઈ ગયું છે. બધા ભાઈબંધ દોસ્તારો હગાવાલા બધા અહીંયા નિષ્કલંક મહાદેવે મળી ગયા. બધાને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. સીતારામ બધા. તો સરસ મજાના દર્શન થઈ ગયા, નવાઈ ગયું અને હવે અમારે નીકળવું છે. હે મહાદેવ. હાલો હાલો. હા જો અમારે હિરન ના હા બોલો. વાહ ભાઈ વાહ. હાલો